તો મિત્રો અહીંયા ગુફા છે, હનુમાન દાદાનું મંદિરનું કામકાજ હાલે છે. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં તો છો? તો ફરીથી સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં. તો જો નાનધન તૈયાર થઈ જશે અને વૈષ્ણવી બેન પણ તૈયાર થઈ જશે ને. તો આપણે ક્યાં જવાનું છે? મઢીએ ધારુમાં. તો ધારુમાં જવાનું છે. જો બધા તૈયાર થઈ જશે અને વૈષ્ણવી બેન પણ ઉતાવળા થઈ જશે. તો હાલો તો આપણે નીકળવી ધારુમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે દર્શન કરાવશું અને આપણે પણ દર્શન કરવા જાવી છીએ. તો આપણે પૂગી જશે ધારુમાં અને જો પૂગી જશે કા વૈષ્ણવી બેન? હા, અમે પૂગી જશે ધારુમાં. જો દર્શન કરવા આવો મસ્ત નજારો છે. જો એક નંબર લોકેશન છે. આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. તો અંદર જઈએ અને દર્શન કરીને તમને પણ દર્શન કરાવશું. જય શ્રી રામ મિત્રો, અમે આવી ગયા છે વિજયગીરી બાપુના મંદિરે. તો જુઓ મંદિર, અમે દર્શન કરવા જઈએ છીએ ને તમને પણ દર્શન કરાવશું. જો તો અહીંયા કાંક આવું છે, બાપુનો ધૂણો છે અને અહીંયા ઘણી બધી શિવલિંગો છે. અહીંયા ઓમ છે. જો આ છે વિજયગીરી બાપુનું મંદિર. તો હાલો દર્શન કરાવીએ તમને પણ. સૌથી પહેલા આવતા તમને માતાજીના દર્શન થશે અને પછી વિજયગીરી બાપુનું મોટું મંદિર છે. જો જય વિજયગીરી બાપુ. અને પછી આ સાઈડ છે પીર રામગીરી મહારાજ. તો હાલો તમને દર્શન કરાવી દીધા છે, તો અમે પણ દર્શન કરી લઈએ. તો મિત્રો અહીંયા ગુફા છે, પણ ગુફા ખુલ્લી નથી, દરવાજા બંધ છે. નકર તો તમને ગુફાના પણ દર્શન કરાવે. અંદર બાપુની સમાધિ મંદિર છે, તો અહીંયા દર્શન કરાવે, પણ ગુફા બંધ છે. જો એટલા ઘણા બધા ગલુડિયા પણ છે. વાહ, હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરવા. તો જો તો ભોળાનાથનું મંદિર છે સામે. તો ચાલો આપણે ત્યાં જઈએ ને હવે દર્શન કરવાના છે. જો મિત્રો, ત્યાં મસ્ત મજાના પંખીડા બેઠા છે. માળો પણ છે. જો માળો છે ને ઘણા બધા પક્ષી છે. ટૂંકમાં એકવાર અવશ્ય આવજો, મજા આવે એવું મંદિર છે ને જોવા લાયક સ્થળ છે. જો મિત્રો, તો અહીંયા પણ મોટી બધી શિવલિંગ છે. જો અને પડખે ઘણી બધી નાની નાની શિવલિંગની સ્થાપના કરેલી છે. બાપુ એ અમારા વિજયગીરી બાપુ છે, એને જ ત્યાં બધી સ્થાપના કરેલી છે. જો મોટી શિવલિંગ છે. આમ તો તમને નાની લાગતી છે, પણ છે ઘણી મોટી. આપણે પૂજી જશે ખોડિયાર માતાજીના મંદિરે છે. જો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને જય માતાજી. જો મિત્રો, તો અહીંયા મંદિરની બાજુમાં મોટું જબર પાવર સ્ટેશન છે. જો અહીંયા સામે છે ભોળાનાથનું મંદિર. વૈષ્ણવીના મમ્મીને બે જશે ને આપણે જવાનું છે પાછળ પાછળ. તો આપણે પૂજી જશે મહાદેવના મંદિરે. તો ચાલો પેલા દર્શન કરી લઈએ. અહીંયા જો છે નંદી મહારાજ, તો એના પણ દર્શન કરી. જય
આપણે નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરીને. હવે આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા, કાળ ભૈરવ દાદાના દર્શન કરવાના. જો એની પાસે બધા ઝાડવાની એવું છે, તો વૃક્ષો છે અને મજા આવે એવું છે. કા હા જો આપણને પ્રસાદી મળી ગઈ છે ગાંઠિયાની, અને બાપુના ગાંઠિયાની જ પ્રસાદી હોય. તો જો બધા પ્રસાદી લેવા મળ્યા છે અને આપણે લેવાની છે. વૈષ્ણવીબેનને પ્રસાદી આપો પહેલા. આલે દીધું. પ્રસાદી લઈ લીધી છે અને નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો આની પાસે હનુમાન દાદાનું મંદિર જો અહીંયા છે ખૂણા ઉપર. કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે દર્શન કરાવીએ. અને એની પાસે મંદિરનું કામકાજ શરૂ લાગે છે, પથ્થરના બધું પડ્યું છે. તો જો મિત્રો આ હનુમાન દાદાનું મંદિરનું કામકાજ હાલે છે, તો આપણે બહારથી દર્શન કરી લઈએ. અહીંયા પડખે જવાય એવું છે નહીં. જો અહીં મોટો ખાડો છે. જય હનુમાન દાદા. એ કામ શરૂ છે, ચાલો આપણે બહારથી દર્શન કરી લેવી. અને હવે કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે. જો મિત્રો હું થાકી ગઈ છું, તો વૈષ્ણવી બેનને તેડી લીધી છે એના પપ્પાએ. વૈષ્ણવીના મમ્મી થાકી જશે ને વૈષ્ણવીને આપણે તેડી લીધી છે. ખંભા ઉપર બેઠા છે બેન. જો વૈષ્ણવી બેન, જો વૈષ્ણવી બેન ના મમ્મી તો જો થાકી ગઈ. હા હાથ દુખવા મીણો બેને થકવાડી દીધી મને. તો જો આપણા ખંભા ઉપર બેસી જશે બેન. કા બેન? ને જો આ કાળ ભૈરવ દાદાનું મંદિર સામે જ છે. આપણે પહોંચી જશે કાળ ભૈરવ દાદાના મંદિરે. તો જો અહીંયા મંદિર છે, આપણે દર્શન કરવા જવાના છે. જો અહીંયા છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ. જય કાળ ભૈરવ દાદા. મિત્રો તો આપણે દર્શન કરી લીધા છે બધા મંદિરે, અને તમને પણ કરાવ્યા છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય. અને જય વિજયગીરી બાપુ લખવાનું ભૂલતા નહીં. બાય બાય.